ડૉક્ટર સાહેબ, મને એ નથી સમજાતું કે તમે ડૉક્ટર થઈને આ બધું શું કામ કરવા માંગો છો? મારી બેન પણ આનો ભોગ બની ચૂકી છે. શું વાત કરો છો? કેવી રીતે? ઓ માય ગોડ! મેં તો મારી બેન ગુમાવી છે, પણ હું નથી ઈચ્છતો કે બીજા કોઈની પણ બેન દીકરી સાથે આવું થાય. એટલે સાહેબ, આવો કોઈ પણ પ્રોબ્લેમ તમારી સામે આવે ને તો મને જાણ કરજો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ડૉક્ટર સાહેબ, તમે જે આ ઇનિશિયેટિવ લીધું છે ને એ માટે મને તમારા ઉપર ગર્વ છે. થેન્ક યુ. એના પછી જ્યારે એક પછી એક છોકરીઓ ગાયબ થવાની ઘટનાઓ બનતી ગઈ ને તો ઇન્સ્પેક્ટર સાહેબે મને એની જાણકારી આપી. મેં પણ મારી રીતે તપાસ શરૂ કરીને માહિતી મેળવી. એવામાં એક દિવસ મેં એક છોકરીને બળજબરીથી ગાડીમાં લઈ જતા જોઈ. મેં એનો પીછો કર્યો, પણ એ લોકો મારા હાથમાંથી છટકી ગયા. આ વાતની જાણકારી પણ મેં ઇન્સ્પેક્ટર સાહેબને આપી. એવામાં મને ખબર પડી કે છેલ્લા 2-3 દિવસમાં યંગ છોકરીઓ ગાયબ થવાની ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે. મેં વિચાર્યું કે જો આટલી બધી યંગ છોકરીઓ ગાયબ થઈ રહી છે તો એ લોકો ઘણા બધા દિવસ સુધી તો આ શહેરમાં નહીં જ રહે. પણ તમે તમારી ઓળખાણ છુપાવવા માટે તમારો ચહેરો ઢાંક્યો હતો. જે ઘટના મારી સાથે હોસ્પિટલમાં બની હતી, જો આ એ જ ગેંગ હોય તો એ લોકો મને ઓળખી ના જાય એ માટે મેં વેશ બદલવાનું નક્કી કર્યું. અને પછી ગેટઅપ બદલીને મેં મારી રીતે એમને શોધવાના પ્રયત્નો કર્યા. અને શોધતા શોધતા હું એ જગ્યાએ પહોંચ્યો જ્યાં બધી છોકરીઓને રાખવામાં આવી. પણ હું ત્યાં પહોંચું એ પહેલાં જે તમને બધાને ટેમ્પોમાં નાખીને લઈ ગયા હતા. તો તમને કેવી રીતે ખબર પડી કે અમે બધા ત્યાં જ છીએ? ત્યાં એક પિયક્કર બેઠો હતો. એણે મને કહ્યું કે હમણાં જ ટેમ્પોમાં 5-7 છોકરીઓને લઈને ગયા છે. અને પછી હું ભાગ્યો. અને એના પછી જે પણ કાંઈ થયું એ તમે જાણો જ છો. સાચે જ તમે ખૂબ જ બહાદુરીનું કામ કરી અમારા બધાનું આબરૂ અને અમારો જીવ બચાવ્યો છે. તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. થોડું કરેક્શન કરું. ભગવાને એમનો દૂત બનાવીને મને તમારી રક્ષા માટે મોકલ્યો. શું થયું તમને? ઠીક તો છે ને? હા, ખબર નહીં, આજકાલ મને વારે વારે આમ ચક્કર અને ઉબકા આવતા હોય છે. કદાચ આ ગરમીના લીધે થતું હશે. ઓકે, જો તમને વાંધો ના હોય તો હું તમારા વિશે, તમારા પરિવાર વિશે જાણી શકું? એક મિનિટ, હું પાણી લઈને આવું છું. જો અમને મારી સાથે શું થયું એની ખબર પડશે તો મારી સાથે મારા બંને પરિવારની બદનામી થશે. ડૉક્ટર સાહેબને કંઈ ખબર પડે
એ પહેલા હું અહીંથી જતી રહીશ. હાલો. થેન્ક યુ. હવે ઠીક છે ને? તમે મને તમારા વિશે કે તમારા પરિવાર વિશે જણાવશો તો હું તમને તમારા ઘરે પહોંચાડી શકીશ. મને તો ચક્કર આવે છે અને ઉલટીના ઉબકા પણ. તમે બેઠા થઈ જાઓ. કંઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? ના, પ્રોબ્લેમ તો નથી, પણ પણ શું ડૉક્ટર, પ્લીઝ કહો ને. તમે માં બનવાના છો. સાચે જ? હા. ડૉક્ટર પ્લીઝ એકવાર ફરીથી કહો ને, મને તો વિશ્વાસ જ નથી થતો. તમે સાચે જ માં બનવાના છો. હું માં બનવાની છું. હિસ્ટ્રી, હું માં બનવાની છું.